ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના સાપા ગામથી સુજાના મોવાડા ગામ વચ્ચે આવેલ પાણી ભરેલા તળાવમાં શિવસાગર સ્ટોરેજમાંથી કેમિકલ ગંદુ પાણી છોડતા હજારો માછલીઓના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે। દહેગામ તાલુકાના સાપા ગામથી સુજાના મોવાડા ગામ વચ્ચે પાણી ભરેલું તળાવ આવેલું છે। આ તળાવ ઘણા વર્ષોથી પશુ પંખીઓને પીવાનું પાણી પૂરું પાડે છે। આ તળાવમાં હજારો માછલીઓ હતી અને અચાનક જ શિવસાગર કોલ્ડ સ્ટોરેજ માલિક દ્વારા ગંદુ કેમિકલ વાળું પાણી આ તળાવમાં છોડતા આ ગંદા પાણીથી તળાવમાં વસવાટ કરતી 1000 જેટલી માછલીઓ તડપીને મરી જવા પામી છે। જેથી આ બાબતે ગ્રામજનોએ ઉગ્ર વિરોધ કરી રજૂઆત કરી છે કે આ ફેક્ટરીનો માલિક વારંવાર ગંદુ પાણી તળાવમાં નાખે છે। આ ગંદા કેમિકલ વાળા પાણીથી માછલીઓના મોત થયા હોવાનું જણાવી ગ્રામજનોમાં ભારે વિરોધ થવા પામ્યો છે। આ મામલે ફેક્ટરીના માલિક સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે તેવી ગ્રામજનો દ્વારા ઉગ્ર માંગ ઉઠવા પામી છે। અગરસિંહ ચૌહાણ, CN24 ન્યૂઝ, સરસોલી, દહેગામ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।